એ રોજ જુએ કે પેલા ભાઈ કંઈક ખાય છે, માવો ઘસી ઘસીને. તો એમણે પૂછ્યું કે આ શું છે, એટલે ઇંગ્લિશમાં એ લોકો બધા આ લોકોને તૂટેલું ફૂટેલું આવડે, એમ વાત તો કરી જ લે ગમે એમ કરીને. હા, એ લોકો એટલે એણે કીધું નોર્મલ શબ્દ બી તૂટેલા ફૂટેલા જ પડે. માવો ને એટલે આવી રીતે This is our it is our મુખવાસ. એમની આખી આવું જ લાઈફ કીધું. ડમ શેરેટ્સ હોય, બધું ઈશારામાં જ સમજાવે. એમણે એવું જ કીધું કે માઉથ ફ્રેશનર છે, પણ ખાવા ના પાડીએ ને એ લોકો બિચારા એમ કે ભાઈ ક્યાં ને. પણ પેલો ઢીંગલી થઈ ગયો, માને નહીં કે ના ભાઈ અમે હું તો ખાઈશ જ એમ. તે કે નહીં થોડુંક થોડુંક એમ કરીને એણે ફાંકી મારી. ફાંકી મારી લીધી. અને પેલું શું કહેવાય ચૂનો ને બધું અંદર હોય એટલે એનું હિટ એ માર્યો. લિટરલી નીચે ફ્લોર પર આમ આડોટે. એને કાંઈ ખબર ના પડે કે આ શું થઈ ગયું મારી જોડે એમ. એને એટલો બધો, અને આ બધા ગભરાયા કે આ ભૂર્યો મરી ના જાય એમ. અને એને કશું થાય તો આ લોકોથી આવતું બી ના અપાય.